ગુડ મોર્નિંગ મિત્રો. જો આપણે પહેલાંના જમાનામાં શું છે કે બધું હાથથી એમ કે દળવાનું ખાંડવાનું બધું કરતા હતા. જે ડાંગર છે ચોખા કાઢવામાં આવે છે, અત્યારે તો રાઈસ મિલ આવી ગઈ છે, પરંતુ પહેલાં તો છે ને ખાંડામાં ખાડીને ખાતા હતા. અને એનાથી જે ચોખા નીકળે છે ને એ બહુ ટેસ્ટી લાગે છે, કારણ કે પોલિશ વગરના ચોખા નીકળે છે. એની ખીચડી ભાત ખાઈએ, અંદર ઘી નાખીને ખાઓ તમે તો જબરજસ્ત ટેસ્ટી લાગે. જો આજે તમને એનો ડેમો બતાવીએ કેવી રીતે ચોખા કાઢ્યા હતા આપણા બાપ દાદાઓ. જુઓ મિત્રો, આ રીતે સાબેલું અને ખાણાની અંદર પહેલાં ખાંડતા હતા. આમાં શું છે કે ચોખા થોડા ભાગી જાય 30% આખા ચોખા રાઈસ મિલ જેવા આખા ના નીકળે. પણ આમાં શું છે, રાઈસ મિલમાં શું થાય કે આપણે પોલિશ કરેલા ચોખા હોય, એટલે જે ખરેખર એનું વિટામિન હોય છે ને એ બધું જ પોલિશમાં ઉપરની પરત પર હોય છે, એ બધું જ નીકળી જતું હોય છે. એટલે શું છે કે ચોખા ફિક્કા લાગે, તમને જોયેલા ટેસ્ટી લાગે નહીં. જો આ રીતે ખાંડવું પડે, અને ખાંડ્યા પછી એને ઝટકીને બધા છોડા દૂર કરવામાં આવો ખાંડનો હોય છે, અને એમાં ખાંડીને ચોખા કાઢવાના હોય છે. આટલી મહેનત કરીને આપણા જે બાપ દાદાઓ હતા ને એ લોકો ખાતા હતા, અને આ રીતે એ લોકો બહુ એકદમ ફિટ રહેતા હતા, હેલ્ધી રહેતા હતા. અને અત્યારના જેટલા જે આપણે વારે વારે બીમાર થઈએ છીએ એ બધી બીમારીઓ પણ તે વખતે આવતી નથી. આના ચોખા નીકળ્યા છે, આવા થોડા ભાગી જાય છે, પણ ખાવામાં બહુ મજા આવે છે. અને મેં કોકો ડાંગર રહી ગઈ છે, હવે લઈશું એટલે આ મસ્ત ચોખા થશે. અને આની ખીચડી, આનો ભાત બહુ મસ્ત લાગે છે. તમે બી ટ્રાય કરી જોજો.